નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ઓવરબ્રિજ પરથી ટ્રેલર નીચે ખાબક્યું હોવાની ઘટના બની છે। ડીસાના ભીલડી નજીક બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। રાજસ્થાનના ઉદયપુરથી ટાયર ભરી કચ્છ જતું આ ટ્રેલર જો કે ખાબક્યું છે। રોંગ સાઈડ આવતા છકડાને બચાવવા જતા સમગ્ર ઘટના બની છે। અકસ્માતમાં ટ્રેલરના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે। અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માતની સમગ્ર ઘટનામાં ટ્રેલરના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારથી હોસ્પિટલ ખસેડાયો છે। અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી। સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। જોકે હાલ રોંગ સાઈડમાં આવતા છકડાને બચાવવા જતા સમગ્ર ઘટના બની હતી। આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે। જોકે સમગ્ર ઘટનાના હાલ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે અકસ્માત સર્જાયો હોવાની ઘટના આવી છે। ડીસાના ભીલડી નજીક બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। જોકે રાજસ્થાનના ઉદયપુરથી ટાયર ભરી આ ટ્રેલર કચ્છ જતું હતું, પરંતુ રોંગ સાઈડમાં આવતા છકડાને બચાવવા જતા સમગ્ર ઘટના બની છે। અકસ્માતની સમગ્ર ઘટનામાં ટ્રેલરના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યું છે। અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી। સમગ્ર ઘટનાના CCTV પણ હાથ સામે આવ્યા છે। તે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં ટ્રેલર ચાલકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જોકે ટ્રેલર નીચે ખાબક્યું હતું।